તો ગાઈસ બપોરના વાગી રહ્યા છે 1 અને હજી તો હું નાઈને નીકળી છું. નાસ્તો પહેલાં કરી લીધો અને વિડીયો બનાવતા ભૂલી ગઈ. હવે રોટલી બનાવવા જવાનું છે. તો હવે બપોરે તો જમવાનું હોય નહીં કેમ કે મેં તો હમણાં 4 પરોઠા દાદી ગઈ. શાક બની ગયું છે અને રોટલી બનાવવાની છે. બહુ જો રોજ દો ખબર છે. તમે કથામાં જાઓ હો? આપણે કાલ જવાનું. ફરવા થોડા જાઓ? મેં જાય મન તો થાય ને હલકું. तुम जीत गए हम हार तुम जीत गए. हेलो रोटी बनावा. તો ગાઈસ ફાઇનલી રોટલી પૂરી થઈ ગઈ છે. બે જમી લીધું છે. તો ગાઈસ અત્યારે હું તૈયાર થઈ જાઉં પછી વિડીયો બનાવવા છે. તો હવે હું તૈયાર થઈ ગઈ છું. લિપસ્ટિક કરી લીધી છે તો હવે જાય વિડીયો બનાવવા. તો ગાઈઝ મને મેકઅપ તો એટલો બધો આવડતો નથી અને છે નહીં, તો ઇન્સ્ટાગ્રામમાં તો ફિલ્ટર આવી જાય તો આવેલું વિડીયો બનાવી લઉં. ગાઈઝ અત્યારે તો થોડાક વિડીયો બનાવી લીધા છે 2-4. હવે પછી અત્યારે ઈચ્છા નથી વિડીયો બનાવવાની, તો અત્યારે તો સુમસામ છે બધું. તો વાગે છે 3:30 ને ભૂખ લાગી તો મેં થોડાક સેવ ને મમરા ખાઈ લઉં. તો ગાઈઝ અત્યારે હું આવી છું વાસણ ઉટાવવા માટે, કેમ કે અત્યાર સુધી તો મૂવી જોયું, વાસણ તો ઉટકવા જ પડશે. મહાદેવર મિત્રો ઠામડા ઉટકાઈ ગયા છે ને હવે પહોંચી ગઈ હું મંદિરમાં. તો બોલો મહાદેવ મહાદેવ. તો અમારે છે ને અઠવાડિયામાં 1-2 વાર તો નાગ નીકળે જ. કદાચ નીકળશે ને તો હું તમને દેખાડીશ. વધારે છે ને ઓલી ગલી છે ને ત્યાં નાગ બહુ રહે છે. અમારા ઘરની ઓપોઝિટ સાવ બાજુમાં જ. તો અત્યારે હું આ બધું કામ કરું છું. આ એમને પડ્યું છે જેમ તેમ એ બધું મૂકવાનું છે. હવે તો નોકરી મુકાઈ ગઈ એટલે એ જ કરવાનું છે કામ, બીજું શું હોય. હવે ચડી ગઈ હું માળીએ. હવે આ તો જો તૂટે નહીં. ઈ પણ વજન વાળું છે. આ એ રાખી દો. ના ન્યા નહીં. હું ક્યાં રાખું? અહીંયા ક્યાં ડોલ ઉપર રાખી દો. આમ જવા દે. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Santa Claus is coming. કામ સામાન એટલો ભરી દીધો, બંધ કેમ કરવું? હે ભગવાન. રે નહીં મમ્મી, ફાઇનલ આ મારી બંધ કરું થઈ જાય તો સારું. ના કરે હું તો કરી જ દઈશ બંધ. થઈ ગયું છે. ઉતરી ગયા આપણે. કાલ માટેનો ડ્રેસ કાઢી લીધો છે. કાલે દેવ દિવાળી છે. અત્યારે અમે હું ને મારા મમ્મી જાય છે ગામમાં બકાલું લેવા માટે. ધુવાવાની નદી તો પાણી તો છે નહીં. જો હાથમાં મને હે ને લાગ્યું છે એટલે મેં મારી મમ્મીને કહી દીધું હું આ ઠામણા ઉટકવાની જ નથી. આજે એટલા 2-3 દિવસ નહીં ઉઠતી. એ સાઈડ તો બહુ ગારો હતો પણ અહીંયા કંઈ ઓછું નથી. તો મેં કીધું હાલો રોડ ઉપરથી અહીંયા જાય. કીધું કે રોડ ઉપર નહીં હોય કાંઈ ગારો, પણ અહીંયા પાણી ને એવું જ છે. આમાં કેમ હાલવું? હા અત્યારે લઈ લીધા પડીકા. રિક્ષા વગર તો આવું જ નહીં. મમ્મી લઈ દેવી તો જ તમે જોઈ શકો છો ખાડા કેવડા છે હાઈવેમાં. એક્સિડન્ટ ન થાય તો શું થાય માં? તો અત્યારે પહોંચી ગયા છીએ પાછા ઘરે. હું ખાઈશ પડી, ભૂખ લાગી ગઈ. તો ગાઈઝ મારા ભાઈ અને ભાભી બે આવી ગયા છે. આજો એક્સિડન્ટ વાળો છોકરો. અરે રાતના જમવામાં મમ્મી બનાવે છે થેપલા. હું બેઠી છું
હેલો ગાઈસ, તો ઘૂઘરા આવી ગયા છે. સંજયભાઈ અને મારા પપ્પા બે ઘૂઘરા લેવા ગયા હતા. આમ ગોંડેને કયો પકડે લાવો પકડો. જો ક્યાં પકડે જોઈ છે ને હા કાંઈ રાખ આ તો બધા વડાપાવ ખાવા. તો અત્યારે હું થેપલા વણીશ. મારી મમ્મી ગોળના ઘરે થેપલા વણીને બધાને ખવડાવી દઈ. મને તો હાવ ભૂખ નથી લાગી. હા પણ અત્યારે જ હું કરાવું. તો ગાઈસ થેપલા વણાઈ ગયા છે. આ બધાય ખાય છે. હું બેઠી છું, મને ભૂખ નથી લાગી. મારા તો બધું કામ થઈ ગયું છે, રસોડું ને વારવાનું ને એવું બધું. મમ્મી ને હેમાંસી ઠામડા ઉટાડતા હતા, એને ઠામડા ઉટકાઈ ગયા. હવે અમે જાય છીએ અઠવાડો નાખવા માટે. બારી અંધારો હોય એટલે લાઈટ લઈ લીધી પપ્પાએ. પપ્પા નાક બાગ ન હોય તો ગાઈસ નાક નીકળે છે. સાચે હે મમ્મી? માનતા નથી. બોલ. હતી લાકડી તો અમે પ્રેન્ક કર્યું. જો એવું જ લાગે. તો ઘરનું કામ થઈ ગયું છે ને અત્યારે પપ્પા આવ્યા છે મંદિરમાં કામ કરવા માટે. જલ્દી કરજો. કરાવું? કામ બધું થઈ ગયું છે અને હવે આ કેરમ રમે છે. મારે રમવું છે. આ રમી લઈએ પછી રમશી કેરમ. જોઈ રહ્યા છે સિરિયલ. બાય બાય ગાઈઝ. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ.